हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो बधा? मजामां ने? चालो आज आपणे इंग्लिश ग्रामर स्टैंडर्ड 7 चैप्टर 1 जोशुं। यूनिट 1 क्वेश्चन नंबर 5 फ्रॉम क्वेश्चन्स असिंग ध वर्ड्स गिवन इन ध ब्रेकेट्स। कौंसमां आपेला शब्दोनो उपयोग करीने प्रश्न वाक्यो बनावो। क्वेश्चन 1 जो MR होय तो एने मिस्टर वचाय, MRS होय एटले तेने मिसिस वचाय। मिसिस डोसी कुक्स फूड इन ध इवनिंग। हवे आपणे काउंसमां जे शब्दो आप्या छे एनो उपयोग करीने आपणे सेंटेन्स बनाववाना छे। अहींया छे WHEN वेन एटले शुं थाय तो के क्यारे। हवे अहींया एम छे के श्रीमती डोसी छे ते सांजे रसोई बनावे छे, तो ए क्यारे बनावे छे એટલે વેન એટલે આપણને સમય, તો આ સમય નીકળી જશે ઇન ધ ઇવનિંગનો, એટલે આપણે વેન વડે વાક્ય બનાવશું ને એટલે. અને મિસિસ ડોસી એક જ છે માટે અહીંયા ડઝ લાગશે. જો વર્તમાન કાળ હોય અને WH વાળા ક્વેશ્ચન બનાવવાના હોય તો ડુ ડઝનો ઉપયોગ થાય. ભૂતકાળ હોય અને WH વાળા ક્વેશ્ચન બનાવવાના હોય તો ડીડનો ઉપયોગ થાય. અને ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સ હોય અને WH વાળા ક્વેશ્ચન બનાવો છો ત્યારે વિલ અથવા શેલનો ઉપયોગ થાય છે. આજે આપણે અત્યારે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ કરીએ છીએ અને WH વાળા ક્વેશ્ચન બનાવવાના છે, તો આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરીશું. એટલે પહેલાં આપણે લખીશું વેન. મિસિસ ડોસી એટલે શ્રીમતી ડોસી એક જ છે એટલે અહીંયા ડઝ લાગશે. એટલે પહેલાં વેન, પછી ડઝ અને પછી મિસિસ ડોસી કુક્સ ફૂડ. કુક્સ ફૂડ, બરાબર. વેન આવ્યું એટલે ઇન ધ ઇવનિંગ એટલે કે જે સમય હતો તે નીકળી ગયો. કે વેન ડઝ મિસિસ ડોસી કુક્સ ફૂડ. સેન્ટેન્સ નંબર 2 ધે એન્જોય હિન્દી મૂવી, એટલે કે તેઓ હિન્દી પિક્ચરની મજા માણે છે. વોટ એટલે શું, તો અહીંયા હિન્દી મૂવી નીકળી જશે, બરાબર. એટલે પહેલાં વોટ અને ધે છે એ બહુવચન છે માટે અહીંયા આવશે ડુ. ધે છે તે બહુવચન છે, ત્રીજો પુરુષ બહુવચન છે માટે અહીંયા લાગશે ડુ. એટલે પહેલાં વોટ ડુ ધે એન્જોય. તેઓ શેની મજા માણે છે તો કે હિન્દી મૂવીઝને, એટલે હિન્દી મૂવી નીકળી ગયું. એટલે કે વોટ ડુ ધે એન્જોય. વોટ ડુ ધે એન્જોય, તેઓ શેની મજા માણે છે. ક્વેશ્ચન નંબર 3 ક્રિષ્નાસ અંકલ વર્ક્સ ઇન અ ફેક્ટરી, એટલે કે કૃષ્ણાના કાકા ફેક્ટરીમાં કામ કરે છે. WHERE વેર એટલે કે ક્યાં, ક્યાં કામ કરે છે, ફેક્ટરીમાં, એટલે ઇન અ ફેક્ટરી નીકળી જશે. અને કૃષ્ણાસ અંકલ એટલે કૃષ્ણાના કાકા એક જ છે એટલે કે સિંગ્યુલર એટલે કે એક વચન છે માટે અહીંયા લાગશે ડઝ. પહેલાં આવશે વેર, પછી આવશે ડઝ. વેર ડઝ કૃષ્ણાસ અંકલ વર્ક્સ. વેર ડઝ કૃષ્ણાસ અંકલ વર્ક, એટલે કે કૃષ્ણાના પિતા ક્યાં કામ કરે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો લખાઈ ગયું. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ચાલો આપણે સેન્ટેન્સ નંબર 4 જોઈએ. ધ ફાર્મર્સ રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. ફાર્મર્સ એટલે ખેડૂતો, રિટર્ન એટલે પાછા ફરે છે, હોમ એટલે ઘરે, ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે. ખેડૂતો સાંજે ઘરે પાછા ફરે છે. બાજુમાં છે WHEN વેન. વેન એટલે કે ક્યારે. ખેડૂત ક્યારે ઘરે પાછા ફરે છે તો કે ઇન ધ ઇવનિંગ એટલે કે સમય છે તે નીકળી જશે. એટલે પહેલાં આપણે લખીશું વેન અને અહીંયા ફાર્મર હોત તો સિંગ્યુલર, પણ અહીંયા ફાર્મર્સ છે એટલે બહુવચન છે, પ્યુરલ છે માટે અહીંયા લાગશે ડુ. વેન ડુ ધ ફાર્મર્સ રિટર્ન હોમ. વેન ડુ ધ ફાર્મર્સ રિટર્ન હોમ. દરેક સેન્ટેન્સની પાછળ ક્વેશ્ચન માર્ક કરવો જરૂરી છે. વેન ડુ ધ ફાર્મર્સ રિટર્ન હોમ. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 5 રીટા હેઝ રોઝીસ ઇન હર હેન્ડ્સ, એટલે કે રીતાના હાથમાં ગુલાબ છે. રીટાના હાથમાં શું છે તો કે ગુલાબ, એટલે રોઝીસ નીકળી જશે. રીટા ત્રીજો પુરુષ એક વચન છે, સિંગ્યુલર છે માટે અહીંયા લાગશે ડઝ. એટલે પહેલાં આવશે વોટ. વોટ ડઝ રીટા ઇન હર
hands? What does Rita in her hand? What does Rita in her hands? Sentence number 6. સ્વાપણી lives in ભાવનગર, એટલે કે સ્વાપણી છે તે ભાવનગરમાં રહે છે. WHERE વેર એટલે કે ક્યાં, તે ક્યાં રહે છે તો કે ભાવનગરમાં, એટલે ઇન ભાવનગર નીકળી જશે. અને સ્વાપણી એક જ છે એટલે કે સિંગ્યુલર છે, માટે અહીંયા લાગશે ડઝ. પેલા વેર ડઝ સ્વાપણી લીવ. વેર ડઝ સ્વાપણી લીવ, સ્વાપણી ક્યાં રહે છે, બરોબર. વેર ડઝ સ્વાપણી લીવ એટલે કે સ્વાપણી ક્યાં રહે છે. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 7. પ્રિયમ એન્ડ રાહુલ પ્લે બેડમિન્ટન એવરી ડે. કે પ્રિયમ અને રાહુલ દરરોજ બેડમિન્ટન રમે છે. WHO WHO એટલે કોણ, કોણ બેડમિન્ટન રમે છે તો કે પ્રિયમ એન્ડ રાહુલ. જો WHO વાળો સેન્ટેન્સ બનાવો છો ત્યારે કાંઈ પણ નામ સિવાય કાંઈ પણ નીકળતું નથી અને કાંઈ પણ લાગતું નથી. પછી તે ગમે તે કાળનું સેન્ટેન્સ હોય. એટલે પહેલાં આપણે લખીશું વુ, પછી નામ નીકળી જશે, પ્રિયમ એન્ડ રાહુલ નીકળી જશે. વુ પ્લે બેડમિન્ટન એવરી ડે. હુ પ્લે બેડમિન્ટન એવરી ડે એટલે કોણ દરરોજ બેડમિન્ટન રમે છે એમ પૂછે છે. હુ પ્લે બેડમિન્ટન એવરી ડે, બરાબર. હુ એટલે કોણ, પ્લે એટલે રમે છે, બેડમિન્ટન એટલે બેડમિન્ટન, એવરી ડે એટલે દરરોજ. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 8. ધ ગર્લ્સ પ્લે ઇન ધ ગાર્ડન એટલે કે છોકરીઓ બગીચામાં રમે છે. બાજુમાં છે WHERE વેર એટલે કે ક્યાં. અને GIRLS ગર્લ્સ બહુવચન છે, માટે અહીંયા લાગશે ડુ. પહેલાં આવશે વેર, પછી ડુ. વેર ડુ ધ ગર્લ્સ પ્લે. વેર ડુ ધ ગર્લ્સ પ્લે. વેર ડુ ધ ગર્લ્સ પ્લે એટલે કે છોકરીઓ ક્યાં રમે છે. હવે આપણે સેન્ટેન્સ નંબર 9 જોઈએ. ગિરીશભાઈ ક્લોઝિસ હિઝ શોપ ઇન ધ આફ્ટરનૂન. પહેલાં વેન, WHEN વેન એટલે ક્યારે, એટલે ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરનો સમય છે કે ગિરીશભાઈ ક્લોઝ એટલે બંધ કરે છે, ઇઝ એટલે તેની, શોપ એટલે દુકાન, ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરે. ગિરીશભાઈ બપોરે તેની દુકાન બંધ કરે છે. ક્યારે બંધ કરે છે તો કે ઇન ધ આફ્ટરનૂન, એટલે ઇન ધ આફ્ટરનૂન નીકળી જશે. ને ગિરીશભાઈ સિંગ્યુલર એટલે કે એકવચન, ત્રીજો પુરુષ એટલે ડઝ લાગશે. એટલે પહેલાં વેન પછી ડઝ. વેન ડઝ ગિરીશભાઈ ક્લોઝ હિઝ શોપ. વેન ડઝ ગિરીશભાઈ ક્લોઝ હિઝ શોપ. વેન ડઝ ગિરીશભાઈ ક્લોઝ હિઝ શોપ, ગિરીશભાઈ તેની દુકાન ક્યારે બંધ કરે છે તો કે ઇન ધ આફ્ટરનૂન. એટલે વેન વડે વાક્ય બનાવ્યું એટલે ઇન ધ આફ્ટરનૂન નીકળી ગયું. હવે સેન્ટેન્સ નંબર 10. કમલ ડ્રિંક્સ મિલ્ક. કમલ એટલે કમલ, ડ્રિંક્સ એટલે પીવે છે, મિલ્ક એટલે દૂધ. અને વોટ એટલે શું, કમલ શું પીવે છે તો કે મિલ્ક, દૂધ પીવે છે એટલે દૂધ નીકળી જશે. અને કમલ ત્રીજો પુરુષ સિંગ્યુલર એક વચન છે, માટે અહીંયા વોટની બાજુમાં ડઝ લાગશે. એટલે પહેલાં વોટ પછી ડઝ અને પછી કમલ અને પછી ડ્રિંક. વોટ ડઝ કમલ ડ્રિંક. વોટ ડઝ કમલ ડ્રિંક. વોટ ડઝ કમલ ડ્રિંક. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 11. ધ ચિલ્ડ્રન લાઇક ગુજરાતી સોંગ. ધ ચિલ્ડ્રન લાઇક ગુજરાતી સોંગ્સ. બાળકોને ગુજરાતી ગીતો ગમે છે. WHO હુ વડે વાક્ય બનાવે છે. હુ એટલે કોને, કોને ગુજરાતી ગીતો ગમે છે તો કે ચિલ્ડ્રન એટલે કે બાળકોને. હુ વડે વાક્ય બનાવશું એટલે બાળકો નીકળી જશે. તો પહેલાં આવશે હુ, પછી લાઈક ગુજરાતી સોંગ્સ. હુ લાઈક ગુજરાતી સોંગ્સ એટલે કે કોને ગુજરાતી ગીતો ગમે છે તો કે ધ ચિલ્ડ્રન એટલે કે
બાળકોને. હું વડે વાક્ય બનાવ્યું એટલે ચિલ્ડ્રન નીકળી ગયું. હવે સેન્ટેન્સ નંબર 12. કેતન ડ્રિંક્સ 2 કપ ઓફ ટી. કેતન એટલે કેતન, ડ્રિંક્સ એટલે પીવે છે, 2 કપ્સ એટલે 2 કપ, ઓફ ટી એટલે કે ચાના. કેતન ચાના 2 કપ પીવે છે. WHO હું વડે વાક્ય બનાવવાનું છે. કોણ ચાના 2 કપ પીવે છે? તો કે કેતન. એટલે હું વડે વાક્ય બનાવશું એટલે કેતન નીકળી જશે. એટલે પહેલાં લખો હું, પછી ડ્રિંક, હુ ડ્રિંક્સ 2 કપ ઓફ ટી. હુ ડ્રિંક્સ 2 કપ ઓફ ટી. કોણ 2 કપ ચા પીવે છે? તો કે કેતન. હું વડે વાક્ય બનાવ્યું એટલે કેતન નીકળી ગયું. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 6 છે તે બહુ મોટો છે એટલે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈ લઈએ. રાઇટ ધ સેન્ટેન્સ એઝ સો ઇન ધ એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો. વી લર્ન હિન્દી. વી પ્યુરલ એટલે કે બહુવચન હતું એટલે વીની સાથે ડુ. હવે અહીં આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાના છે. નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય બનાવવાના છે. માટે જો સિંગ્યુલર હોય તો ડઝ નોટ આવશે અને પ્યુરલ હોય તો ડુ નોટ આવશે. બરાબર? એટલે પહેલાં આપણે લખીશું વી બહુવચન છે માટે અહીંયા ડુ નોટ, પછી લર્ન અને ગુજરાતીની બદલે કાઉન્સમાં આપ્યું છે હિન્દી, તે હિન્દી. એટલે વી ડુ નોટ લર્ન હિન્દી એટલે કે અમે હિન્દી શીખતા નથી. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 1. મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. હવે આપણે અહીંયા કાઉન્સમાં ગુજરાતી આપ્યું છે એટલે ઇંગ્લિશની બદલે આપણે શું લખીશું? ગુજરાતી. અને મિસિસ વ્યાસ એક જ છે માટે અહીંયા ડઝ નોટ. એટલે પહેલાં આપણે લખીશું મિસિસ વ્યાસ, પછી ડઝ નોટ, પછી ટીચ અસ ગુજરાતી. જ્યારે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવશું ત્યારે આપણે ES નીકળી જશે. બરાબર છે? એટલે મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. એટલે કે શ્રીમતી વ્યાસ અમને ગુજરાતી ભણાવતા, એટલે સોરી, મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. એટલે કે શ્રીમતી વ્યાસ અમને ગુજરાતી ભણાવતા નથી. સેન્ટેન્સ એવું હતું કે મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ, એટલે કે શ્રીમતી વ્યાસ અમને ઇંગ્લિશ શીખવે છે પણ તે ગુજરાતી શીખવતા નથી. માટે અહીંયા ડઝ નોટ, કે મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. સેન્ટેન્સ નંબર 2. ધ બોયઝ પ્લે ચેસ, એટલે કે છોકરાઓ ચેસ રમે છે. હવે ચેસની જગ્યાએ આપણે શું લખવાનું છે? ફૂટબોલ. હવે ધ બોયઝ બહુવચન છે માટે અહીંયા આવશે ડુ નોટ. એટલે કે ધ બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ. ચેસની બદલે આપણે શું લખીશું? ફૂટબોલ, કે છોકરાઓ ફૂટબોલ રમતા નથી. ધ બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ. સેન્ટેન્સ નંબર 3. સોહમ ગોઝ ટુ સ્કૂલ, એટલે કે સોહમ શાળાએ જાય છે. સ્કૂલની જગ્યાએ આપણે શું લખવાનું છે? માર્કેટ. અને સોહમ ત્રીજો પુરુષ એક વચન છે માટે અહીંયા આવશે ડઝ નોટ. એટલે પહેલાં સોહમ પછી ડઝ નોટ ગો ટુ માર્કેટ. સોહમ ડઝ નોટ ગો ટુ માર્કેટ. સોહમ ડઝ નોટ ગો ટુ માર્કેટ. એટલે કે સોહમ માર્કેટમાં જતો નથી. ક્યાં જાય છે તે? સોહમ ગોઝ ટુ સ્કૂલ, એટલે કે સોહમ શાળાએ જાય છે. સેન્ટેન્સ નંબર 4.